વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ શહેરમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે અને સાથે સાથે વિકાસના નામે થયેલા ખર્ચાઓ પણ હવે ચર્ચાનો વિષય બની રહ્યા છે. કલોલ નગરપાલિકાની ચૂંટાયેલી બોડીની ટર્મ પૂરી થવાના થોડાક દિવસો પહેલાં ધડાધડ વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે આ કામોની ગુણવત્તા અને ખર્ચને લઈને શહેરની જનતાનો સવાલ ઉઠાવી રહી છે. ખાસ કરીને કલોલ પૂર્વ વિસ્તારમાં બનાવવામાં આવેલો બગીચો, જેનો ખર્ચ લગભગ 5 કરોડ રૂપિયા બતાવવામાં આવ્યો છે. જનતાના મુખ્ય કહેવું છે કે જ્યાં પહેલાંથી જ વૃક્ષો અને ખુલ્લી જગ્યા હતી ત્યાં થોડા છોડ વાવીને બગીચો બનાવી દેવામાં આવ્યો છે, તો આટલો મોટો ખર્ચ ક્યાં થયો? કેટલાક જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે આ બધું ગ્રાન્ટ પૂરી કરવાનો ખેલ છે અને ચૂંટણી પહેલાં હિસાબો સમાપ્ત કરવા માટે આવા કામો કરવામાં આવ્યા છે. આ વખતે ચૂંટણીમાં એક મોટો ફેરફાર પણ જોવા મળી શકે છે, કારણ કે તાજેતરમાં કલોલ શહેરમાં જોડાયેલા 2 ગામોમાં ઓબીસી સમાજનો પ્રભાવ છે, જેના કારણે આ વખતે નગરપાલિકામાં સામાજિક સમીકરણો બદલાઈ શકે છે. ચર્ચા એવી પણ છે કે જનતા ટકોરા બંધ ઉમેદવાર પસંદ કરવાની તૈયારીમાં છે. આ વર્ષોથી ચાલતી પરંપરા તૂટે તેવી સંભાવના છે. હવે જોવાનું રહ્યું કે આ વખતે કલોલની જનતા વિકાસના દાવાઓ પર વિશ્વાસ રાખશે કે બદલાવ તરફ આગળ વધશે. ચૂંટણીના પરિણામો જ બતાવશે કે વિકાસ જીતશે કે પ્રશ્નો. દીપમાલા ન્યૂઝ, કલોલ.